સુરતના વરાછા વિસ્તારમાં આવેલ સીએસસી સેન્ટરમાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ જેવા ડોક્યુમેન્ટ્સમાં ચેડા કરીને તેના આધારે દસ્તાવેજો બનાવી આપવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સાયબર સેલ દ્વારા બાતમીના આધારે દરોડા પાડ્યા હતા, જેમાં 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી દ્વારા ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ તેમજ આધાર કાર્ડ અપડેટ કરવાના ફોર્મમાં ખોટી સહીવાળી ડાઈનો ઉપયોગ કરતા હતા, જેની મદદથી બનાવટી દસ્તાવેજો ઊભા કરી સોફ્ટવેરની મદદથી ખોટા ચૂંટણી કાર્ડ બનાવી તેનો ઉપયોગ આધાર કાર્ડ અપડેટ કરવામાં કરાતો હતો. અગાઉનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર કેસ ચાલે છે, જેમાં એકાઉન્ટ ભાડે આપવામાં આવતા તેની એ રીતના સબમિટ કરાવવા માટે. તો એ પ્રકારની જે કામગીરી છે એ વરાછા વિસ્તારમાં રસના સર્કલ પાસે આવેલી ગાયત્રી સોસાયટી પાસે એક સોસાયટીમાં એક ઓફિસ છે, ત્યાં ખાતેથી કરવામાં આવે છે. આ બાતમીના આધારે તારીખ 20ના રોજ સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ત્યાં જઈને આરોપીઓની પૂછપરછ વગેરે કરવામાં આવેલ તથા જે સાધન સામગ્રી ત્યાંથી મળી આવેલ તેની જાંચ કરતા સાયબર ક્રાઇમ સેલ તરફથી સરકાર તરફે ગુનો દાખલ કરવામાં આવેલ છે. આની અંદર 2 આરોપીઓ મળી આવેલ છે, ભાવેશ કુમાર મગનભાઈ ગજેરા તથા પ્રતિક કાંતિભાઈ કોલડિયા. ભાવેશ ગજેરા જે છે એ સીએસસી સેન્ટર ધરાવે છે, જે આધાર કાર્ડની અંદર સુધારો કરવાની કામગીરી કરે છે. એના ઉપરાંત સરકારી કામકાજ જે હોય, કોઈના રેશન કાર્ડ સુધારવા તે એ જે પ્રકારની કામગીરીઓ એ કરે છે. ભાવેશ જે છે એ આધાર કાર્ડની અંદર સુધારો કરવા માટે એક જેને ડાઈ કહી શકાય કે એક પહેલેથી ફોર્મ બનાવેલું હોય, જેને આધાર કાર્ડના કાં તો બીજા કોઈ પણ ડોક્યુમેન્ટના ફોર્મમાં સુધારવા માટે એને ફોટોશોપથી પેસ્ટ કરીને એક ફરજી ડોક્યુમેન્ટ જેવું બનાવે છે. એણે ઘણા ઇલેક્શન કાર્ડ પણ પાસ્ટમાં એ રીતના એડિટ કરીને ફોટોશોપને વિવિધ સોફ્ટવેરનો એ રીતના ઉપયોગ કરીને એ ફરજી ડોક્યુમેન્ટ્સ આ રીતના ઊભા કરે છે, જે ડોક્યુમેન્ટનો ઉપયોગ એ આધાર કાર્ડમાં સરનામું અને વિગતો બીજી સુધારવા માટે કરે છે. એવું પ્રાથમિક તપાસ દરમિયાન જણાઈ આવેલ, જે આધારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલ છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલ સીએસસી સેન્ટરમાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ જેવા ડોક્યુમેન્ટ્સમાં ચેડા કરીને તેના આધારે દસ્તાવેજો બનાવી આપવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સાયબર સેલ દ્વારા બાતમીના આધારે દરોડા પાડ્યા હતા, જેમાં 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી દ્વારા ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ તેમજ આધાર કાર્ડ અપડેટ કરવાના ફોર્મમાં ખોટી સહીવાળી ડાઈનો ઉપયોગ કરતા હતા, જેની મદદથી બનાવટી દસ્તાવેજો ઊભા કરી સોફ્ટવેરની મદદથી ખોટા ચૂંટણી કાર્ડ બનાવી તેનો ઉપયોગ આધાર કાર્ડ અપડેટ કરવામાં કરાતો હતો. અગાઉનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર કેસ ચાલે છે, જેમાં એકાઉન્ટ ભાડે આપવામાં આવતા તેની એ રીતના સબમિટ કરાવવા માટે. તો એ પ્રકારની જે કામગીરી છે એ વરાછા વિસ્તારમાં રસના સર્કલ પાસે આવેલી ગાયત્રી સોસાયટી પાસે એક સોસાયટીમાં એક ઓફિસ છે, ત્યાં ખાતેથી કરવામાં આવે છે. આ બાતમીના આધારે તારીખ 20ના રોજ સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ત્યાં જઈને આરોપીઓની પૂછપરછ વગેરે કરવામાં આવેલ તથા જે સાધન સામગ્રી ત્યાંથી મળી આવેલ તેની જાંચ કરતા સાયબર ક્રાઇમ સેલ તરફથી સરકાર તરફે ગુનો દાખલ કરવામાં આવેલ છે. આની અંદર 2 આરોપીઓ મળી આવેલ છે, ભાવેશ કુમાર મગનભાઈ ગજેરા તથા પ્રતિક કાંતિભાઈ કોલડિયા. ભાવેશ ગજેરા જે છે એ સીએસસી સેન્ટર ધરાવે છે, જે આધાર કાર્ડની અંદર સુધારો કરવાની કામગીરી કરે છે. એના ઉપરાંત સરકારી કામકાજ જે હોય, કોઈના રેશન કાર્ડ સુધારવા તે એ જે પ્રકારની કામગીરીઓ એ કરે છે. ભાવેશ જે છે એ આધાર કાર્ડની અંદર સુધારો કરવા માટે એક જેને ડાઈ કહી શકાય કે એક પહેલેથી ફોર્મ બનાવેલું હોય, જેને આધાર કાર્ડના કાં તો બીજા કોઈ પણ ડોક્યુમેન્ટના ફોર્મમાં સુધારવા માટે એને ફોટોશોપથી પેસ્ટ કરીને એક ફરજી ડોક્યુમેન્ટ જેવું બનાવે છે. એણે ઘણા ઇલેક્શન કાર્ડ પણ પાસ્ટમાં એ રીતના એડિટ કરીને ફોટોશોપને વિવિધ સોફ્ટવેરનો એ રીતના ઉપયોગ કરીને એ ફરજી ડોક્યુમેન્ટ્સ આ રીતના ઊભા કરે છે, જે ડોક્યુમેન્ટનો ઉપયોગ એ આધાર કાર્ડમાં સરનામું અને વિગતો બીજી સુધારવા માટે કરે છે. એવું પ્રાથમિક તપાસ દરમિયાન જણાઈ આવેલ, જે આધારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલ છે.